આ 10 લોકોને ભૂલથી પણ પગે ન લાગો. ભારતીય સંસ્કૃતિમાં સંતો અને વડીલોને પગે લાગવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોના પગે લાગવાની મનાઈ છે? એટલે કે કેટલાક લોકોને પગે ન લાગવું જોઈએ. જો કોઈ તમને પગે લાગે અથવા તો તમે કોઈને પગે લાગો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર પાપ લાગશે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1. સૂતેલા વ્યક્તિને ક્યારે પગે ન લાગવું જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ સૂઈ રહ્યો હોય અથવા આરામ કરી રહ્યો હોય તો એ સમયે તેને પગે ન લાગવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂઈ રહેલા વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. જો કે માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિને જ પગે લાગવું જોઈએ. કહેવાય છે કે જે આવું કરે છે તેને પાપ લાગે છે. આવી સ્થિતિમાં આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. 2. જમાઈએ સસરાને પગે ન લાગવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર જમાઈએ કોઈ પણ સંજોગોમાં પોતાના સસરાને પગે ન લાગવું જોઈએ. કહેવાય છે કે મહાદેવ રાજા દક્ષનું માથું કાપ્યું હતું, ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. 3. પૂજા કરી રહેલા વ્યક્તિને પગે ન લાગવું જોઈએ. જો કોઈ વ્યક્તિ મંદિર અથવા ઘરમાં પૂજા કરી રહ્યો હોય કે માળાનો જાપ કરતો હોય અથવા તો ભજન ગાતો હોય તો આ દરમિયાન તેને પગે ન લાગવું જોઈએ. આવી સ્થિતિમાં બંનેને પાપ લાગે છે. બીજી વાત એ છે કે આમ કરવાથી પૂજામાં પણ અડચણ ઉત્પન્ન થાય છે. જો કે જ્યારે વ્યક્તિ પૂજા વગેરે કરી લે ત્યારે તેના ચરણ સ્પર્શ કરી શકાય છે. 4. ભાણાએ મામાને પગે ન લાગવું જોઈએ. એવું કહેવાય છે કે ભાણાએ ક્યારે પોતાના મામાને પગે ન લાગવું જોઈએ. શાસ્ત્રોમાં ભાણા ભાણીને પૂજનીય માનવામાં આવે છે અને જો તમે ચરણ સ્પર્શ કરે તો મામા મામીને પાપ લાગે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો હતો, ત્યારથી આ નિયમ પ્રચલિત છે. આજે પણ આ લોકો આ વાતને નકારતા નથી. 5. સ્મશાનમાંથી પરત ફરેલા વ્યક્તિને પગે ન લાગવું જોઈએ. જો કોઈ વ્યક્તિ અથવા વડીલ સ્મશાન ઘાટથી પરત ફરે તો તેમને જોઈને અનેક લોકો તેમને પગે લાગે છે. જો કે આમ કરવું ખોટું છે. અંતિમ સંસ્કારથી પરત ફરેલા વ્યક્તિ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને પગે લાગવું મનાય છે. સ્નાન કર્યા બાદ જ તેમના પગે લાગવું જોઈએ. પતિ પત્ની ભાગીદારીનો સંબંધ હોય છે, પરંતુ પતિએ ક્યારે પણ પોતાની પત્નીને પગે લાગવું ન જોઈએ. આવું કરવાથી પત્નીને પાપ લાગે છે. 7. કુંવારી કન્યાઓને ધાર્મિક માન્યતા અનુસાર કુંવારી કન્યાઓને કોઈને પગે લાગવું ન જોઈએ અથવા જો કોઈ કુંવારી કન્યાને તમને પગે લાગવાનો પ્રયત્ન કરે તો તેને રોકવી જોઈએ, નહીં તો તમને પાપ લાગશે. હકીકતમાં સનાતન પરંપરામાં કુંવારી કન્યાઓને વાસ્તવિક દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. જેઓ આ કરે છે તેઓએ પાપ માટે દોષી બનવું પડશે. નાની છોકરીઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. બદલામાં તમારી નાની કન્યાઓ અને છોકરીઓના પગને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. 8. અશુદ્ધ વ્યક્તિ. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ અશુદ્ધ અવસ્થામાં હોય તો તેને પગે લાગવું જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે આવું કરનારને પાપનું પાત્ર બનવું પડે છે. જો આવું કરશો તો બંનેને નુકસાન વેઠવું પડી શકે છે. સંન્યાસીએ ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી. સનાતન ધાર્મિક પરંપરામાં
સંન્યાસીને હંમેશા સન્માનની નજરે જોવામાં આવે છે. સંન્યાસમાં દીક્ષા લીધા પછી સંન્યાસી ક્યારેય કોઈના ચરણ સ્પર્શ કરતા નથી. તમે મહાન યોગીઓ અને સંતો સાથે આ જોયું જ હશે. 10. વહુ અને દીકરી. કેટલાક સમાજમાં વહુઓ પોતાના સાસુને પગે લાગી શકે છે, પરંતુ સસરાને નહીં, કારણ કે વહુ ઘરમાં લક્ષ્મી હોય છે. દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પણ પોતાના પિતાને પગે ન લાગે, નહીં તો પિતાને પાપ લાગશે. પુત્રીઓએ દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે તેમને પગે ન લગાડવી જોઈએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને નોટિફિકેશન બેલ પણ જરૂરથી દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.